ગોધરા તાલુકાના કેવડિયા ગામે હોળી પર્વ બાદ પાંચમા દિવસે યોજાતો પરંપરાગત ચાળિયાનો મેળો રંગેચંગે યોજાયો। આસ્થાના મેળા તરીકે પ્રચલિત આ મેળામાં આજુબાજુના 30 ગામમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા, તો બીજી તરફ સ્થાનિકો દ્વારા ચાળિયાની પરંપરા પૂર્ણ કરવામાં આવી હતી। દરમિયાન યુવકો અને મહિલાઓ વચ્ચે ખેલાતા યુદ્ધને લઈને પણ રોમાંચ અને ઉત્તેજના સભર દ્રશ્યો જોવા મળ્યા। આ મેળા સાથે ગ્રામજનોની ગામમાં શાંતિ સમૃદ્ધિ માટે અને અન્ય સંતાનવાચક લગ્નવાચક સહિત બીમાર વ્યક્તિઓ પણ પોતાની માનતા આ સ્થળે લેતા હોય છે, પણ પરિપૂર્ણ થતી હોય છે। અહીં આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં મેળાનો આનંદ માણવા માટે આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે અહીંયા હોલિકા દહન સાથે વર્ષના વર્તારા એટલે કે આગામી વર્ષની ઋતુઓ કેવી રહેશે એ જાણવા માટે ખાસ પરંપરા છે, જેમાં પણ ચોમાસાની ઋતુનું ખાસ મહત્વ છે। ઋતુઓની અસરોનું ભવિષ્ય ઋતુ પર્વે જાણવા માટે હોલિકા દહન પૂર્વે ગામના પૂજારા મારફતે એક માટીનો ઘડો હોળી પ્રગટાવવાની જગ્યાએ ભૂગર્ભમાં ખાડો કરી મૂકવામાં આવે છે, જે ઘડામાં માટીના 4 લાડુ બનાવવામાં આવે છે અને તેને મુકાય છે, અને જે બાદ ઉપર લાકડા ગોઠવી હોળી પ્રગટાવવામાં આવે છે। બીજા દિવસે ગ્રામજનો ખાડામાંથી ઘડો બહાર કાઢી લાડવાની અસર ઉપરથી આગામી ચોમાસાની સિઝનની જાણકારી મેળવે છે। આ કેવડિયા ગામ છે અમારું, અને વર્ષોથી અમારા વડાઓ એટલે કે આદિકાળથી ઉજવતા આવીએ છીએ આ મેળો। આ ચાળિયાનો મેળો છે। રંગ પાંચમા દિવસ અમારા કેવડિયામાં ચાળિયાનો મેળો ઉજવાય છે અને અમે આવ્યા છીએ ને ઉજવીએ છીએ। પરંપરા તો એવી છે કે આ મેળામાં ચાળિયાના મેળામાં એવું છે કે ભાઈ ગામમાં સુખ શાંતિ રહે, અને ગામમાં કોઈ નાની મોટી બીમારી હોય કે જે કંઈ મહામારી હોય તો આ ગામમાંથી દૂર થાય, એના માટે વર્ષોથી આદિકાળથી અમારા વડવાઓ આ મેળો ઉજવતા આવ્યા છે અને ઉજવીએ છીએ। આ એક ગોધરા તાલુકાનું કેવડિયા ગામ છે। એમાં મોડાના ઝાડ પર ચાળીઓ બાંધવામાં આવે છે। એમાં એવી પરંપરા છે કે અમારા પરમાફળાના ભાઈઓ ચાળીઓ બાંધે છે અને બારિયાફળાની બહેનો અટકાવ કરે છે। આ મેળાના સામાસામે મનોરંજન કરીએ છીએ, એકબીજાને લાકડીઓથી અટકાવે છે, ગોળીઓથી અટકાવીને પેલા ભાઈઓને ઉપર છોડવા માટે ચડાવીએ છીએ। પછી આ મેળાનું મહત્વ એટલું બધું છે કે આજુબાજુના 30 ગામોના વસ્તી ત્યાં ભેગી થાય છે, અને એમાં હરેક ગામના માણસો પોતપોતાની મનોકામના મતલબ બાધાઓ લે છે, સંતાન પ્રાપ્તિની લે છે અથવા બીમારીની લે છે, સુખ શાંતિ। અને આ મેળો કરવાથી અમારા ગામની અંદર ઘણી બધી મહત્વની સુખ શાંતિ રહે છે ગામના તમામ વ્યક્તિઓને। વર્ષોથી અમારા પૂર્વજો ચાળીઓ બાંધતા આવ્યા છે અને બાંધે છે, અને જે કંઈ ઈચ્છા હોય એ અમારી પૂરી થાય છે। સંતાન પ્રાપ્તિ હોય, કોઈને બીજી કોઈ હોય એ બી બાધા હોય તે પૂરી થાય છે। વર્ષોથી અમારું પૂર્વજો કરતા આવ્યા અને અમે બી કરીએ છીએ। ચાળીઓ બાંધતી વખતે અમારે એક ફળિયાવાળા ઘોડી જે લઈને આવે છે અને બીજા ફળિયાવાળી બહેનો આવે છે, એ લાકડીઓ લઈને આવે છે, એ ઉપર ચડવા વખતે એમને અટકાવે છે। અમારા બાપ દાદા આ બધો વહીવટ કરતા હતા। આ ચાળીઓ ઉપર બાંધે છે, હમા ફરિયાના બાંધે છે, બારિયા ફરિયા વાળા છોડવા ઉપર ચડવા દેતા નથી। આ ભલાભાઈના 2 છોકરા છે અને એમની છોકરીઓ, આ ભલાભાઈનું પરિવર્તન છે। આ એમનો હક જમાવે છે અને જમાવશે જ।